એ દાડો જીવણ કે હું મારા મનને બાપા બહુ હાંસવીને રાખું તોય મારું હારું જલેબી ખાવા વયું જાય છે. આ ઘડીક થાય તો આળે પંપાળે સોટે છે. એ ડુંગરની સોટીમાંથી વ્યા જાવ ને તો એ આ મન માનતું નથી સાહેબ. એટલે ને દાદા જીવણે કીધું કે બાપુ આ મારું મનડું માન નહીં મમતાળું. દાદા જીવણે કીધું આપણે નારાયણ બાપા જો કે આ જિંદગીના બે અવસર હોય છે, એક જન્મ ને એક મૃત્યુ. પછી આ જમાનાના ડોક્ટર આંબેડકર હોય તો ભલે, રામ ભગવાન હોય તો ભલે. હમણાં આપણે અંકિતભાઈએ ગણેશ સ્થાપનામાં ગણેશનું નામ લીધું ને, એ ગણેશ છે ને ગુણ નામનો, આ શંકર પાર્વતી વાળો નહીં. નકર એટલે બાબા સાહેબ આંબેડકર વાળા કહે છે ગણે બે હાડ્યો. એલા ઈ ગણે ગુણ નામનો. જો આ ગણે ઓલો હુંઠ વાળો બેહાડ્યો હોત તો એ શંકર પાર્વતીના લગ્ન કર્યા તેથી ગણેશનો જન્મ નહોતો ને તેથી શિવ પુરાણની અંદર શંકર પાર્વતીના લગ્નની અંદર ગણેશ સ્થાપના કરી હતી. આ ગણેશ કયો હોય છે? જેને ગણેશ ગુણ નામનો ગણેશ, ઈ એટલે ગૌરી, તમારા ગૌરી કેતા દયા. આ જેનામાં દયા આવી છે ને એટલે ને કીધું કે દયાને ધર્મ તારા ઘટમાં રાખી લે ઓહી એ પીયું કા શહેર. અરે સાઈ વલી કે અમે નામ માથે નિવાજ્યા, અમને પલમાં થઈ ગઈ લીલા લહેર.